નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને 11 વાગ્યાની 11 ખબરોની સાથે હું છું લુબના ખાન। સુરત કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ। કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે। કુંભાણીની પત્નીએ કેમેરા પર કંઈ પણ બોલવા ઇનકાર કર્યો છે। કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। તો મહત્વપૂર્ણ સમાચાર, કુંભાણીના પત્નીએ કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। 4 દિવસ બાદ તે ઘરે પરત ફર્યા છે। ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, સુરત કોંગ્રેસના નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે। કોઈ અતોપતો નથી, ક્યાં છે તેની કોઈ જાણકારી નથી। તેમના પત્ની 4 દિવસ બાદ ઘરે પહોંચ્યા છે। જોકે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવા અંગે પણ ઇનકાર કર્યો છે। કેમેરા સામે કંઈ જ પણ બોલવા માટે તે ના પાડી રહ્યા છે। તેમના ઘરની બહાર હાલ પોલીસ તૈનાત જોવા મળી રહી છે। તો સુરતના કોંગ્રેસના નિલેશ કુંભાણી કે જેમને લઈને રાજકીય ઘમાસાણ મચી હતી અને હવે તે જ્યારે ગાયબ છે, તેમના પત્ની ઘરે પરત પહોંચ્યા છે। તો જે પ્રકારથી કુંભાણી ગાયબ છે ત્યારે સંવાદદાતા કીર્તિશ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। કીર્તિશ, જે પ્રકારથી નિલેશ કુંભાણીના ઘરે પણ અત્યારે આપ જઈ રહ્યા છો, તેમના પત્ની 4 દિવસ બાદ આવ્યા છે, તેમનો કોઈ અતોપતો નથી, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે આપની પાસે? બિલકુલ લુબના, સુરતની લોકસભાની બેઠક ઉપર જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો, સૌપ્રથમ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને રદ થતાની સાથે જ નિલેશ કુંભાણી પરિવાર સાથે ગુમ થઈ ગયા હતા। જોકે પત્ની 4 દિવસ બાદ ગઈકાલે મોડી સાંજે ઘરે પહોંચી હતી અને કહી શકાય કે જ્યારે આજે તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો તો કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી દીધો છે। અત્યારે તેઓ પોતાના ઘરમાં છે। ત્યારે બીજી બાજુ જે પ્રકારે કહી શકાય કે ધારાસભ્ય દુધા દ્વારા જે રીતે ધમકી આપવામાં આવી છે, જેને લઈને નિલેશ કુંભાણીની પત્ની દ્વારા પોલીસ પાસે પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે। હાલ પોલીસના 3 જવાનો, એટલે કે એક ડ્રેસમાં અને 2 સિવિલ ડ્રેસમાં, એમ 3 પોલીસ કર્મચારીઓને તેમના ઘરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે। હાઈ વોલ્ટેજ જે ડ્રામા થયો તે ડ્રામા બાદ હજુ પણ નિલેશ કુંભાણી સંપર્કમાં નથી। ત્યારે જે પ્રકારે તેઓએ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોતાનું ફોર્મ રદ થઈને ગાયબ થઈ જતા હવે કહી શકાય કે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તો આક્રોશ છે, સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન એટલે કે આપના કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કોઈ પણ વ્યક્તિ નિલેશ કુંભાણી પર હુમલો કરી શકે અને ખાસ કરીને પ્રતાપ દુધા ધારાસભ્યએ જે પ્રકારે ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું હતું તેને લઈને પત્ની દ્વારા પોલીસની મદદ માંગવામાં આવી છે અને 3 પોલીસ જવાનોને નિલેશ કુંભાણીના ઘરે તૈનાત કરવામાં આવ્યા છે। લુબના, કીર્તિશ, હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો નિલેશ કુંભાણીનો, જે આપણે જે પ્રકારથી સમગ્ર રાજકીય ડ્રામા પણ જોયો અને અત્યારે પણ એ પુનરાવર્તિત થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે, કારણ કે પરિવાર સાથે ગાયબ થયા હતા, હવે પત્ની એમના પહોંચી ચૂક્યા છે, તેમનો કોઈ અતોપતો નથી। કીર્તિશ, બિલકુલ જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા સુરત બેઠક ઉપર શરૂ થયું હતું, ખાસ કરીને નિલેશ કુંભાણીના કહેવાતા પોતાના બનેવી, પોતાનો ધંધાકીય પાર્ટનર અને ભાણીઓ, આ 3 લોકો તેના ટેકેદાર હતા। એટલે કે નિલેશ કુંભાણીના કયા વગર આ 3 વ્યક્તિઓ એફિડેવિટ લઈને રજૂ નથી થયા। હાઈ વોલ્ટેજ ડ્રામા કરી પોતાનું ફોર્મ પોતે રદ કરાયો હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે આગામી 24 કલાકમાં નિલેશ કુંભાણી ગમે ત્યારે કહી શકાય ભાજપમાં જોડાય છે અને જોડાયા બાદ તે પોલીસ પ્રોટેક્શનમાં પોતાના ઘરે પહોંચશે। એટલે કે જ્યાં સુધી ભાજપમાં ના જોડાય ત્યાં સુધી તેઓ પોતાના ઘરે નથી આવવાના તેવી વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે। પણ જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ નિલેશ કુંભાણીનું પરિવાર સુરત પહોંચ્યું હતું અને જે પ્રકારે પ્રતાપ દુધાત અને કાર્યકર્તાઓમાં આક્રોશ છે, જેને લઈને હવે પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી હતી અને આ માંગને લઈને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા 2 સિવિલ ડ્રેસમાં અને 1 ડ્રેસમાં, એમ ટોટલ 3 પોલીસ કર્મચારીઓને નિલેશ કુંભાણીના ઘરે તૈનાત કરવામાં આવ્યા છે। જી બિલકુલ કીર્તિશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો નિલેશ કુંભાણી ક્યાં છે તે મોટો સવાલ, પરંતુ તેમના પત્ની ઘરે પહોંચ્યા છે, કંઈ પણ કહેવાનો ઇનકાર। તો સુરત કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી હજુ પણ ગાયબ છે। કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેમના નિવાસસ્થાને પહોંચ્યા। કુંભાણીની પત્નીએ કેમેરા પર કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે। અન્ય મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આક્ષેપ, રાજકોટમાં પણ સુરતવાડી થવાની હતી તેવું તેમણે કહ્યું છે। પરેશ ધાનાણીને ટિકિટ મળવાથી ભાજપ ખેલ ન પાડી શક્યું। રાજકોટના જ કેટલાક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા હતા। વિક્રમ સોરાણી 29 એપ્રિલે ભાજપમાં પ્રવેશ કરશે।
વિક્રમ સોરાણીને ટિકિટ આપવામાં આવી હોત તો સુરતવાડી રાજકોટમાં પણ થઈ હોત. અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં. હાઈકમાન્ડે અમને સાંભળ્યા. જો વિક્રમ સોરાણી ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી. તો વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે આચાર સંહિતા ભંગનો રિપોર્ટ કરાયો છે. વિસાવદર પાલિકાના ચીફ ઓફિસરે પ્રાંત અધિકારીને કર્યો રિપોર્ટ. વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયમાં ઉદ્ઘાટન સમારોહમાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીએ તેમના અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જે અંગે ભૂપત ભાયાણી સામે પ્રાંત અધિકારીને રિપોર્ટ કરાયો છે. આ તરફ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખને ક્લીન ચીટ અપાઈ છે. જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન. ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં બંનેએ કર્યો હતો વાણી વિલાસ. લોક પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ત્રાંબડિયાની ફરિયાદ બાદ શરૂ થઈ છે કાર્યવાહી. ચૂંટણી તંત્રની બેધારી નીતિ સામે ત્રાંબડિયાએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી. તો મહત્વનું છે કે આચારસંહિતા અંગે પણ વાત કરવામાં આવી હતી. ભાયણનો રિપોર્ટ કરાશે અને કિરીટ પટેલને ક્લીન ચીટ. જૂનાગઢમાં મનસુખ માંડવિયાનો અભિવાદન સમારોહમાં મનસુખ માંડવિયાનું નિવેદન. આઝાદીના 75 વર્ષ બાદ હવે અમૃતકાળ શરૂ થયો. સમારોહમાં ધારાસભ્યો આગેવાનો હાજર રહ્યા. તો ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા. શહેરના સનફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા. ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે ચડ્યા. તો મહત્વનું છે કે ધાર્મિક કાર્યક્રમમાં ઉમેદવાર ગરબે ઘૂમતા જોવા મળ્યા. ભરૂચ બેઠક પર આપ કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર છે. પ્રચાર સભાને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલે આ વાત કરી. પાટીલે કોંગ્રેસ આપ ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે આપ ઉમેદવારની ડિપોઝિટ જમા કરાવી ખો ખુલાવી દો. સાથે જ કહ્યું ભરૂચ લોકસભા જીતવાની તાસીરનો જીવતો જાગતો પુરાવો મનસુખ વસાવા છે. ભાઈ વો કુદરત કરે છે ને એની ડિપોઝિટ જમા થઈ જાય 100% મત એનાથી ઓછા મત મળે એટલે ડિપોઝિટ. હવે આ જે સીટ છે 7 વિધાનસભાથી બનેલી આ ભારતીય જનતા પાર્ટી જે જીતેલી ભરૂચની આ લોકસભામાં 1 સીટ આપ જીતી છે, 6 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી છે. એમાં 4 સીટમાં આપની ડિપોઝિટ ગઈ છે. હવે તમારી સામે લડવા નીકળી પડ્યા છે. આ ફિગર તમને એટલા માટે સમજાવું છું કે આ ધ્યાનમાં તમારા હોવા જોઈએ કે આ વખતે તમારે લીડનો રેકોર્ડ કરી શકો એ પ્રકારની સ્થિતિ છે. તમારી સામે આપનો કે ઇન્ડી ગઠબંધનનો સૌથી નબળો ઉમેદવાર એ ભરૂચમાં છે. એની ખો બોલાવી દો. તમારી જે ભૂલ થઈ છે, તમારા કપાળે જે કલંક છે મીડિયાવાળા હરવાનું, એ આ વખતે એની ડિપોઝિટ જમા કરીને એને સુધારી લેવાનું છે. કાર્યકર સંમેલનને સંબોધતા પાટીલે મતોનું ગણિત અને વિજયના શીખવ્યા પાઠ. ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 મત મળ્યા. આ પાર્ટી કરતા 1,28,00,000 લીડ અને કોંગ્રેસ કરતા 88,00,000 વધારે લીડ. પણ છતાં આપણી નાની નાની ભૂલોને કારણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. 88,00,000 લીડ છે કોંગ્રેસ કરતા.
પણ અલગ અલગ વિધાનસભામાં ફક્ત 3,05,000 મત ઓછા પડવાને કારણે 26 સીટ આપણે હારી જઈએ વિધાનસભાની. આપણી કમનસીબી ખરી કે નહીં? બોલો ભાઈ, તમારી ભૂલ ખરી કે નહીં? તમારા માટે હું કાન પકડી લઉં છું કે બીજી વાર આવું ના કરતા. પોતાની પાસે જીતની કોઈ જાદુઈ લાકડી નહીં, પણ મજબૂત લાકડા જેવા કાર્યકરો હોવાની વાત કરી. કેટલાક એવું લાગતું કે આ ભાઈ મારી જાદુઈ લાકડી હશે, ફેરવશે એટલે જીતી જઈશું. મારી પાસે જાદુઈ લાકડી નથી, પણ જાદુઈ લાકડો છે. લાકડો એ લાકડાને તમે જાણો છો? એ લાકડો એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા. તો ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. આજે 200 થી વધુ સામાજિક આગેવાનો ભાજપમાં ભળ્યા. અનુસૂચિત જાતિ સમાજના લોકોએ કર્યા કેસરિયા. વિવિધ જિલ્લાના એસસી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા. અખિલ ભારતીય અદીમ મહાસંઘના અને વિરાટ દેવી પૂજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભારભીડિયા સહિતના 200 થી વધુ સમર્થકો જોડાયા છે ભાજપમાં. નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય અમિત શાહ સાહેબ ભારતને વિશ્વમાં મહાસત્તા લાવવા માટે અથવા મહાસત્તા બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને દેશને આગળ વધારી રહ્યા છે. અમે અમારી માંગણી સાઈડમાં મૂકીને કંધેથી કંધો મિલાવી અને અમે પણ અમારી જવાબદારી દેશના હિતમાં નિભાવવા માટે આજે અમે ખેસ ધારણ કરીશું. સાળંગપુર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર. અમદાવાદના કાંકરિયાથી સાળંગપુર મંદિર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. યાત્રાધામ વિકાસ બોર્ડ મે મહિનામાં શરૂ કરશે હેલિકોપ્ટર રાઇડ, જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી મંદિરથી 700 મીટરના અંતરે 2 હેલિપેડ બનાવાયા છે, જેમાં પ્રાથમિક માહિતી મુજબ આશરે 30,000 જેટલું ભાડું હશે અને 6 લોકો માટે બેસી શકાય તે ક્ષમતાનું હેલિકોપ્ટર હશે. યાત્રાધામ વિકાસ બોર્ડ આગામી દિવસોમાં અંબાજીથી શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિતના યાત્રાધામોમાં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદથી માત્ર 40 મિનિટમાં સાળંગપુર મંદિર પહોંચી શકાશે. સુરતમાં સ્ટન્ટ કરતા કે પછી પોતાની બાઇકને મોડિફાઈ કરી બેફામ રીતે વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે આ માટે ડ્રાઇવ ચલાવી હતી, જે દરમિયાન પોલીસે 3,498 જેટલી બાઇક કબજે કરી હતી અને કુલ 17,60,200 રૂપિયાના દંડની વસૂલાત કરી છે. પોલીસે આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોટા અવાજવાળા સાયલેન્સર લગાવનારા 30 જેટલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. मॉडिफाइड साइलेंसर के बाद में ज़्यादातर जो बच्चे हैं स्कूल के, कुछ तो हैं जो शौक रखने वाले लोग हैं जिन्होंने किसी के कहने पे इसको मॉडिफाई करवा लिया, और कुछ टपोरी टाइप के लोग हैं जो मॉडिफाई करा के और बीच में स्टंट मारना, सड़क पे रील बनाना, ये सब चल रहा था. अन्य समाचाરની વાત કરીએ તો વડોદરામાં મંડપ ઉભા કરી મરી મસાલાના ધંધો કરતા વેપારીઓ પર પાલિકાએ સપાટો બોલાવ્યો છે. શહેરના કારેલીબાગ મુક્તાનંદ સર્કલ નજીક લાયસન્સ વગર મંડપ બાંધી લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ કરતા હતા. જો કે સંચાલકે ફૂડ સેફટી સર્ટિફિકેટ માટે અગાઉ અરજી કરી હતી, પરંતુ તેને નામંજૂર કરાઈ હતી. લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ. આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે, પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ. જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે, પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીક મામલે સત્તાધીશો 6 દિવસ બાદ એક્શન મોડમાં આવ્યા. પેપર લીક મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે. કમિટીના રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. પેપર રદ થવા સુધીની કાર્યવાહી પણ થઈ શકે છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. તો જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો છે, હવે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટી રચાઈ છે. રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલો. યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ. પેપર લીક મુદ્દે કાર્યવાહી ન થતા વિરોધ. પેપર લીકની તપાસ માટે બનાવાઈ છે કમિટી. કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે. તો યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.